જો તમારા હાથે એમ દો, હવે કૂતરાને દો. બસ હવે મિત્રો આટલા જ રહ્યા છે અને ગામમાં આપણે જેટલા બની શકીએ એટલા બધે કૂતરાને બિસ્કિટ દેવા ગયા છીએ. અને આ બધા જો નંકા નંકા છોકરાઓ મદદ કરી રહ્યા છે બધે કૂતરાને દેવડાવવામાં અને કૂતરાઓ ખાય છે. જો દેતા હો. મોટા ભાઈ નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું છું નીલ સોની અને ફરી આપણે નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અને વળી આપણને થોડુંક રેવન્યુ મળ્યું છે તો આજે આપણે કૂતરાના બિસ્કિટ લેવા માટે પાર્લેજી લેશીએ આપણે. અને અહીં સસારામભાઈની દુકાન છે તો આપણને 500ના બિસ્કિટ કરજો. જય સિયારામ. તો મિત્રો આપણે લઈ લીધા છે આટલા પાર્લેજી બિસ્કિટ આવ્યા છે. તો ચાલો બાઇકમાં નીકળી ગઈએ આપણે. અહીંથી શરૂઆત કરશી જેટલા રસ્તામાં આપણને કૂતરા સામે આવશે. આ જો પેલું જઈએ છે તો અહીંથી જ શુભ શરૂઆત કરી દઈએ આપણે. તો મિત્રો શરૂઆત કરી દીધી છે. યુટ્યુબમાંથી જે આપણને રેવન્યુ મળ્યું છે એમાંથી અમારા કૃષ્ણનગરથી શરૂઆત કરી છે. જોઈ કેટલી શેરી આશરે 500 રૂપિયાના 100થી ઉપર બિસ્કિટ આવ્યા છે. તો શેરી શેરી જાશી આપણે. તો બન્યા રહેજો અને વિડીયો આમાં જ જોતા રહેજો. તમારા એક શેર કરવાથી આવી રીતનું આપણે યથાશક્તિ પૂર્ણ કરવાનું તમારા સહાયથી થશે. તો બન્યા રહેજો. નાખી ખાય ત્યાં સુધી નાખી. તો આપણે આગલી શેરીમાં આવી ગયા છીએ. શું નામ તારું છોટું? કૃષ્ણ. આ જો અહીંયા કને ગામડાની ભેંસો. કોનાક એક પેકેટ એટલે કર. તો આટલા બધા છે મિત્રો. રહી ગયા છે.
वहाँ देता हो हाले आने ले મારા તો તૂટતા જ નથી. आने के तोड़ी दे मोटा भाई ने हाले ले ले बेटा ले हमें एक कुतरा नहीं देती हो ले बेटा कुतरा ने वहाँ देता जाएगा યાર, તે हाले ले ले बेटा ले जो तुम्हारा हाथ है दो और कुतरा नहीं दो તો બસ હવે મિત્રો આટલા જ રહ્યા છે અને ગામમાં આપણે જેટલા ભણી શકીએ એટલા બધે કૂતરાને બિસ્કિટ દેવા ગયા છીએ અને આ બધા જો નંકા નંકા છોકરાઓ મદદ કરી રહ્યા છે બધે કૂતરાને દેવડાવવામાં અને કૂતરાઓ ખાય છે જો એક તોડીને તો દે અહીંયા કને એ દે એટલે બીએ તો ખરા જ ને તો અડધો કલાક જેવું થઈ ગયું છે અને અમે બાઇકમાં આજ તો સમીખેરની બધી શેરીઓ ફર્યા છીએ અને જેટલા પણ શેરીના બધા કૂતરા હતા અને અમુક તો ગાયો બિચારી ભૂખી હતી એણે પણ બિસ્કિટ ખાધા તો મિત્રો તમે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવા અમે કાર્ય કરી શકીએ તો અમને પ્રોત્સાહન મળે તો આવા જ વિડીયો જોતા રહેજો અને તમે એક શેર કરશો કદાચ તો પણ તમને પણ પુણ્યનું કંઈક ભાગીદાર થવા મળશે તો જરૂરથી શેર કરજો તો હવે મિત્રો આટલા જ બિસ્કિટ રહ્યા છે તો બહુ બધી વાર લાગી એક શેરી જે ખાતા હતા એટલા જ ને નાખ્યા છે બહુ વેસ્ટેજ જાય એવું નથી કર્યું ઘણી શેરીઓ ફર્યા એટલે તો મિત્રો હવે 5 જ પાકીટ રહ્યા છે બસ હવે એક શેરી ફરશી એટલે ફિનિશ તો તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી જણાવજો અને વિડીયો જોતા રહેજો અને શેર કરજો તમારા એક શેરથી કદાચ એક બિસ્કિટનું પાકીટ પણ આવે તો પણ પુણ્યનું કામ છે ચાલો તો હવે એક શેરી ફર લઈ દેતો મિત્રો લાસ્ટ 4 પાકીટ
મિત્રો પરસે રેપ થઈ ગયા છે બધી શેરીઓ ફરી ફરીને પણ બધે બિસ્કિટ વટાઈ ગયા છે. તો તમને વિડીયો કેવો લાગે જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોતા રહેજો. ફરી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો. રાધે રાધે.